હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ધ વ્લોગ. તો આજે જઈશું ફટાકડા ખરીદવા કેમ કે દિવાળી આવી ગઈ છે. અભી મજા આયેગા ના ભીડો. તો જઈએ ચલો. તો અને આપણે આવી ગયા છે આપણી રોલ્સ રોયસમાં. નાના ભાઈ પેટ્રોલની ચોરી નહીં કરી રહ્યો હું. અહીંયા પેટ્રોલ પંપમાં આવી રીતે જ હોય કે કોઈ પેટ્રોલ પુરાવાળું હોય નહીં. આપણે પુરાવીને સામે જે સ્ટોર હોય ત્યાં આપણે પે કરી દેવાનું. सो गाइस, गाड़ी की टंकी हो गई है फुल और हम जा रहे हैं बर्मिंघम पटाखे लेने के लिए और बालाजी मंदिर दर्शन करने के लिए. तो पहले जाएंगे बालाजी मंदिर. अभी बजे है 9, 11 बजे तक पहुंच जाएंगे. ગાઈઝ, અમે લોકો અહીંયા આપણે ઇન્ડિયામાં જેમ હાઈવે ઉપર હોલ્ડ ને બધું આવે, હોટલ્સ ને બધું, એવી રીતે અહીંયા સર્વિસ એરિયા આવે. જોઈ શકો છો અહીંયા KFC, બર્ગર કિંગ ને વિટ્રોસ છે. ये क्या है? रानी का जीरो. तो मेरा भाई रानी का जीरा खा रहा है. तो लंदन के लोग ऐसा खाते हैं. આમાં પણ હોય શું શું અંદર? ઓટ, દૂધ, પૂરું. ઓટ અને દૂધ. મેં કેળું નાખ્યું છે. કેળું નાખ્યું છે કેલરીઝ માટે ને. સરસ. એન્ડ એઝ યુ કેન સી ગાઈઝ, હવે આપણે પાછા મોટરવે પર ચડીશું. અહીંયાનું મોટરવે એટલે આપણે ત્યાંનું રિંગ રોડ. हाईवे रिंग रोड. तो दोस्तों, हम वापस आ गए हमारी रोल्स रॉयस में. बहुत पैसा, बहुत पैसा. ऑडी है. ऑडी है पर रोल्स रॉयस को ऑडी में मॉडिफिकेशन करवाया है. पहले थी ये रोल्स रॉयस, फिर इसका ढांचा बदल के वो 4 बंगड़ी लगा दी है. सही है ना? वो हमारी भाभी मेकअप आर्टिस्ट है ना, तो फिर उसने मेकअप कर दिया गाड़ी को. नेल आर्टिस्ट है. नेल आर्टिस्ट मेकअप आर्टिस्ट માં જાવ. So guys, we have reached બાલાજી ટેમ્પલ. વરસાદનો માહોલ છે પણ આપણે અહીંયા આવ્યા છીએ તો આ વરસાદ થોડોક ઓછો થઈ ગયો છે તો રેઇનકોટની જરૂર નહીં પડે. એન્ડ આજે ભીડ બી એટલી બધી નહીં લાગી રહી. સન્ડે છે તો પણ હા, આટલી ગાડીઓ તો હોય છે, વાન કરતાં ડબલ હોય છે. ખબર ને, પાર્કિંગ ફૂલ હોય છે પાછળનું કે છે જ ફૂલ જ છે. જાય છે તો વરસાદના કારણે જેકેટ સબને પહેન लिया है અને મંદિરનો નજારો કંઈક આવો છે. सो गाइस, रिच पीपल कैसे टैक्स और वो सब बचाते हैं देखो. सो गाइस, दिस इज बर्मिंघम्स बालाजी टेम्पल. બહુ મોટું ને મસ્ત મંદિર છે આ. અહીંયા આપણા હિન્દુ ભગવાન, બધા ભગવાનનું છે ને લાલુ. તો 2 મંદિરે દર્શન કર્યા છે. પ્રસાદી બી હાથમાં છે. લડ્ડુ, આ ક્યાંના લડ્ડુ હોય છે? કેના લાગ્યા ખાધા તો? હે, એની લોટ કયો હોય? આ કયા લોટના હોય? ઘઉંના લોટના હોય? તો ગાઈસ, આવું છે. જેને ખબર હોય એ કોમેન્ટ કરજો કે આ શેના લડ્ડુ હશે. અને સાંઈબાબાનું મંદિર, સાંઈબાબાના દર્શન કરી આવ્યા. હવે અહીંયા શિવજી છે, અહીંયા બાલાજી અને અહીંયા સાંઈબાબા. તો ગાઈસ, દર્શન થઈ ગયા છે. હા, અહીંયા શિવજી ભગવાન, સાંઈબાબા, ગણપતિ બાપા, બાલાજી, બધા ભગવાનો છે. અહીંયા હિન્દુ બધા ભગવાનોનું અહીંયા સ્થાપના કરેલી છે. અને હવે આપણે જઈશું પ્રસાદ ખાવા. અહીંયા પ્રસાદીની ક્યુમાં બેઠા છીએ અમે લોકો.
खाना दे दे रे बाबा, खाना दे दे. ત્યાં સુધી બીજી પ્રસાદી ખાશે. આ બ્લોગમાં ના જોયું. આવશે. Don't angry me. તો ગાઈઝ અમે અહીંયા વેઇટ કરીએ છીએ અને બધા આવી રીતે જઈ રહ્યા છે. અમે જાના ગાય ખાના કે નહીં ખાના જાણે છે. તો ખાવાની લોકેશન બદલાઈ ગઈ છે. લાઈક લાસ્ટ ટાઈમ હું આવ્યો હતો ત્યારે આ હોલમાં જ હતું, पर अभी बदल गया है. आनंदम પણ બેંક હોલિડે. ઓકે, ડ્યુરિંગ હોલિડેઝ એન્ડ બેંક હોલિડે. તો હવે આ એક હોલ છે, ત્યાં જમવાનું છે. બંધ થઈ ગયું. સો ગાઈઝ કેન યુ સી આ સ્કૂલમાં આપણે ખાવા આવતા એવું લાગે ને. તો ગાઈઝ અમારી પ્રસાદી રેડી છે. આમાં શું છે? હલવો છે અને દાળ ને ભાત. હલવો સારો. તો તારો ખા ને. તો ગાઈઝ મસ્ત પેટ ભરીને ખાઈ લીધું છે. જોઈ શકો છો કોણે કેટલું ખાધું હશે. અમુક લોકોને જોઈ લો તો વધારે ખવાઈ ગયું છે આમાંથી અમુક સભ્યોને. અને અહીંયાથી હવે અડધો કલાકનો ડ્રાઈવ છે ફટાકડા લેવા જવાનું, જે લોકેશન છે ત્યાં. તો હવે જોઈએ ત્યાં જઈને કે કેવા ફટાકડા છે, શું છે શું નહીં. A few moments later. So guys, we have reached Big Star Fireworks. The location of this place આની ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઈશ. અને અહીંયા બહુ ભીડ છે, બહુ ફેમસ જગ્યા છે આ. પાજી બી ફટાકડા ફોડશે એમ ને, લઈ જઈશું. સો ગાઈસ પહોંચી ગયા છે. અહીંયા બધા ફટાકડા ને બધું છે. આમાં 592 શોટ્સ આવે, આખું એક જ વારમાં ફૂટે. એક આગ લગાવ એટલે બધે ધડ 300 પાઉન્ડ, 80 પાઉન્ડ, 330 પાઉન્ડ એચી. આ લઈ 35 પાઉન્ડ 21 રૂપિયા છે. આમાં 60 રૂપિયા. આ બી એવા જ છે ને, એક જ ઓલું કરે. 450 ગ્લેડિએટર્સ 55 પીસી. આમાં અલગ અલગ વસ્તુ આવશે બધી. નાનું બધું કોફી એટલે 450 માં પૂરું. કોફી બોક્સ ને કા ગ્લેડિએટર. ભાઈ આ શું છે? મિસાઇલ? અંદર 5 શોટ. મિસાઇલ છે ઓલો આપણને આ દેખાય મેગ્નમ. હા એવું છે. ના, 105 શોટ એક જ વારમાં. ઓલી ડાયરેક્ટ ગન જાય ધૂપ 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 ધૂપ. હું શું કહું પાકિસ્તાનવાળાને ઠોક બોટ. એ હા, ઓલી અમ્મા KGF વાળી એ 30 જ પાઉન્ડમાં છે અહીંયા. ના એક લઈશ. ઓલો કેટલા કરે? વધારે તને. આ કન્ટિન્યુઅસ કેટલા શોટ આવે આમાં? 555 શોટ એક જ વારમાં. 555 શોટ આવે. આપણે વસ્તુ મીરા ભાભીને કહીએ કે ફટાકડા ઓર્ડર કરે, કેમ કે અહીંયા લખ્યું છે કે અંડર 18 વેચવાના નહીં. એમને રેકોગ્નાઇઝ કરે છે 18 થી ઉપર છે કે નહીં, જોઈએ. એક અલગ વસ્તુ એમને કહીએ. તે શું કીધું? એક ફાયર શોટનું કીધું ને, કોફિન બોક્સ. કોફિન કીધું ને. मेरा तो इतना लाइफ खराब हो गया है, इतना लाइफ खराब हो गया है मेरा. આ મંડળ અને આ ફાઉન્ટેન. દાડમ છે અહીંયા. દાડમ છે 4 15 પાઉન્ડના, 6 પાઉન્ડના 3 વેરાયટીઝ છે અલગ અલગ. So guys, we are having this coffin box. આમાં આવશે કેટલા રોકેટ છે? 12 પીસ રોકેટના, 12 પીસ આ રોકેટના. કોટી 3 આવશે આમાં. 3 કોટી. આ 5 પીસ. આઈ ડોન્ટ નો સમથિંગ, ધીસ ઇઝ સમથિંગ.
સો આટલી બધી વસ્તુ આવશે 350 પેકેટમાં. આખું કોફીન બોક્સ, આવું બોક્સ આવશે, આની અંદર આ બધું આવી જશે. આપણું કોફીન બોક્સ આવી ગયું. આપણે લીધો હજી એક રોકેટ્સ. આ 35 ના આવ્યા ને, 35 ના રોકેટ્સ ને થોડીક ફૂલઝડી ને એવું બધું છે. તો ટોટલ થયું આપણું 99.99 રિટેલ પ્રાઇસ. ઓકે, સો બેઝિકલી આ છે 800નું અને આ છે 100નું, પણ અહીંયા જે મેન્યુફેક્ચરિંગ ડાયરેક્ટ લઈએ તો આ પડ્યું 350માં અને આ 35માં. તો સમથિંગ બધું થઈને 380 અરાઉન્ડ પડ્યું આની અંદર છે. તો અમારી દિવાળી થશે 380 લાઈક 400. અહીંયા બર્મિંગહામ સુધી આવ્યા તો 400 रिटेल प्राइस में अपनी दिवाली कर रिटेल प्राइस. तो हम चले अपने कॉफिन बॉक्स के साथ. થોડુંક ડેન્જર લુક છે આનું, હોરર ટાઈપ. હવે જઈશું ઘરે. 2 કલાકની ડ્રાઈવ છે. વાગ્યા છે અત્યારે કેટલા વાગ્યા? કેટલા વાગ્યા? 126 થઈ તો 4:30 સુધીમાં 3:30 4 સુધીમાં પહોંચી જઈશું. તો સીધા સો મારા કોઈ બી વ્યુઅર્સ કે સબસ્ક્રાઈબર્સ જે વેમલીથી હોય, લાઈક યુટ્યુબમાં ખબર નહીં પડતી કે કોણ ક્યાં, લાઈક કોણ સબસ્ક્રાઈબ કરે કોણ નહીં કરતું, પણ વેમલીમાં આ જ વસ્તુ તમને મળી રહેશે. પણ વેમલીમાં કંઈક 450 કે 450 પ્રાઇસ હતી આ કોફિન બોક્સની, અને બહુ બધી વસ્તુ જે બિગ સ્ટારની એ લોકો વેચી રહ્યા છે ને ડબલ ટ્રિપલ ભાવમાં છે. તો કોઈને બી જેની પાસે કાર હોય કે લાઈક કોઈ બી અરેન્જ થઈ શકતું હોય તો બર્મિંગહામનું પેટ્રોલ એટલું નહીં થાય અને તમને બહુ બધી વસ્તુઓ ફૂલ ડિસ્કાઉન્ટમાં મળી રહેશે. લાઈક અમે આ કોફિન બોક્સ પ્લસ રોકેટ્સ અને જે ફૂલઝડીઓ ને બધું હતું એ તો એ લોકોએ કોમ્પ્લિમેન્ટરી ફ્રીમાં આપી દીધું. તો 360 લાઈક 380માં પડ્યું અમને બધું થઈને. આ જ વસ્તુ અમે ત્યાં લીધી હતી તો અમને 450 કીધા હતા કોફિન બોક્સના. રોકેટ્સના કંઈક 60 અરાઉન્ડ કીધા હતા. અને બીજી કોઈ બી વસ્તુ અમે આ જે લે તો એના બી પે કરવા પડે, કેમ કે એ ડીલર છે આ મેન્યુફેક્ચરર છે. આપણે જે વેમલીમાં હતા એ ડીલર હતા ને, એટલે એ આપણને ડિસ્કાઉન્ટ ના આપે એટલું બધું. તો આઈ વિલ સજેસ્ટ કે તમે ત્યાંથી લો. આમાંથી અવાજ કેમ આવે છે? આનો વજન ગાઈઝ હશે ખબર નહીં કેટલો હશે, પણ ખાલી આની અંદર જે પાવડર યુઝ થયો છે ને એનો જ 5 કિલો છે. बारूद का वजन 5 किलो है. हमें थोड़ा एसी चालू रखવું પડશે કે ગાડીમાં આપણે. कितना बारूद था? 5 किलो साहब. गाइस हेवी रेनफॉलिंग हो रही है. મોસમે આજે સાથ આપ્યો નહીં, બધું પતી ગયું ત્યાં સુધી ચાલ્યું. હવે પાછો વરસાદ ચાલુ થઈ ગયો. એ કાનુડાની મોર પીછ ઉપર જ છે ને ઓલું ફૂલ લાગેલું છે, મસ્ત લાગી રહ્યું છે. સો ગાઈસ હેવી વરસાદ પડી રહ્યો છે તો આ કાકાએ બોટ જ જોડે લઈ લીધી છે કે ભાઈ પાણી વધારે ભરાશે ને ગાડી સાઈડમાં મૂકીને બોટ જોડે ને જોડે લઈ લેશે. યામાહાની બાય છે સ્પીડ બોટ. નાની નાની ગાડીઓ મોટી મોટું ઓલું લઈને જાય અને આ મોટી ગાડી છે તો હા ઓટી ચુકડું એવું લઈને ફરે છે. તો 2:30 થઈ જાય અને હાફ એન અવર પહોંચી ગયા છીએ. સર્વિસ એરિયા આવ્યો હતો તો પાછા અમે જઈએ છીએ. હવે ભાઈને નેચર્સ કોલ આવી ગયો હતો, ઇમરજન્સી સિચ્યુએશન, તો ઊભા રહ્યા છીએ અત્યારે થોડીક વાર. તું સમજા? સો ગાઈસ ફર્સ્ટ ટાઈમ ઇન ધ લાઈફ આજે પહેલી વાર સબવે ટ્રાય કરવાનું છે. મારી પાસે એટલો આજ સુધી કોન્ફિડન્સ જમન નહીં થયો કે હું સબવે ટ્રાય કરી શકું, પણ આજે આપણા ભાભી જોડે છે, એ તમે ખાધેલું તો આપણે એમને સપોર્ટથી આજે આપણે બધું જોઈશું કે શું સિલેક્ટ કરવાનું શું નહીં. અને અત્યારે થોડીક થયું છે લાઈનમાં ઊભા છીએ, વારો આવે એટલે જોઈએ હવે શું છે શું.
Italian. Change your glass though. Vegetarian. Vegetarian. One Italian and one Italian herb and cheese. One 6-inch and one foot long. અને અહીંયા બ્રેડ સિલેક્ટ થઈ ગઈ છે, જેમ કે ભાઈએ કીધું કે ઇટાલિયન હબ એન્ડ ચીઝ અને એક ઇટાલિયન સિમ્પલ બ્રેડ. સો એ બે બ્રેડ લઈ લીધી છે અને કટિંગ થઈ ગયું છે. તો આમાં આપણે અહીંયા ચીઝ નખવડાવીશું, ચીઝના સ્લાઇસીસ મુકાવડાયા છે. બીજું બધું નોનવેજનું છે, તો અત્યારે ખાલી આપણે આમાંથી ચીઝ નહીં નખવડાવ્યું. હવે આ ગરમ થઈને આવશે અને અહીંયા આપણે હવે સલાડ્સને બધું એડ કરવાનું. તો અહીંયા ટમેટા છે, ગાજર છે, કેપ્સિકમ ને બીજા બહુ બધા જલેપીનો ને બધું છે, જે તમારે એડ કરાવવું હોય તમે કરાવી શકો તમારી રીતે. એક વખત આ બધું એડ થઈ જાય તો આપણે પછી સોસીસ આપણે નખાવાના હોય, જે પ્રમાણે આપણને ટેસ્ટ જોતો એ પ્રમાણે આપણે સોસીસ, માયોનીઝ ને બહુ બધા જાતના સોસીસ છે. સો ગાઈસ, हमारा सबवे वाला आने तो क्या सबवे ब्रेड इज रेडी. दिस इज व्हाट इज दिस? એક તો ગલત ખાઉં છું, ફોર્ક ને બટર નાઇફ નથી बट व्हाट इज दिस? જેકેટ પટેટો સબ जैकेट पोटैटो સ્પડ spud. This is spud. This is bread and this is also bread. And this is wafer, cheese and onion. एक साइड वाला स्वामीनारायण है, एक साइड वाला स्वामीनारायण वाला नहीं है. શું કાંઈ આ ફૂડ એટલે શું ખબર પડી? મેં ખાધું ને તો ખબર પડી. આ બટેકું છે, એને વચ્ચેથી કટ કરીને એની અંદર આ બાફેલું બટેકું, એની અંદર કટ કરીને આ બીન્સને આ નાખે. ગ્રેટ ચોઇસ બાય ગ્રેટ પીપલ. ઓફેન થઈ જશે દુરિયા. ભલે ટટા આવું ખાવાનું ખવાતું હશે. આનો બ્રિટિશ કેવું લાગ્યું? કેવું લાગ્યું? મસ્ત ને? તો ચાલુ કરીએ અનબોક્સિંગ. ઓલરેડી અનબોક્સિંગ ખરાબ થઈ ગયું છે. પણ એમને ખોલ્યું છે એ રીતે ને કે આખું બગડી ગયું. તો આપણું ફર્સ્ટ ટાઈમ ઇન માય લાઈફ, હું પહેલી વાર કહું છું. આ મને છે ને બહુ કન્ફ્યુઝિંગ હતું કે આની કઈ બ્રેડ લેવાની, શું નખાણું. મેં ઘરે લાવ્યો છું, પહેલાં તે ખાધેલું છે. મેં નહીં ખાધેલું. So guys, tasting this. ના ભાઈ આ બ્રેડ રાખો, એની અંદર બધું ભરીને સોસ લગાવી દે એવું લાગે છે. આ દાળ ભાત વાળો છે. નાન કરતા દાળ ભાત હારા ભાઈ. બપોરવાળી પ્રસાદી હારી. બપોરે ખાધી ને प्रसादी हारी हमको. सो गाइस, फाइनली ये ब्रेड पक गई मेरी, और इसमें से इतना वेस्ट निकला है, ये सबवे वाले को वापस दे आने का. और हमारा भाई ने શું પૂડી ખાધી છે? ફૂડ ખાધું છે. પૂડી ખાધી ના, બટેકાવાળી પૂડી, સ્પૂડ. અને આ તમે આ બધું તમે લઈ શકો છો. તો બધાને એમ જ આવડે. કોઈ ભાઈ આમાં પિયાનોમાં આમાં ન કરે. એટલે એમ સૂર વગાડતા આવડે? સૂર વગાડતા કઈ ટોન આવડે? કઈ ટોન કરતા આવડે? આવડે છે ને? ચાલ મને બતાય. ચાલ બતાય. આવી રહ્યું. ચાલ 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 ચાલ. ટિશ્યુ લઈ લે. ચાલ 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 ચાલ. હાય લાલુ કે ક્યાં હશે અહીંયા? તો કેવા દે હવે વગાડ. એમ નહીં હરખું આમ. સારે ગામમાં પાવને સારે ગામમાં વગાડ. હું વગાડું જો. હું વગાડું છું. અરે હું વગાડું છું.
H A હે ગાઈઝ, થેન્ક યુ ફોર વોચિંગ ટિલ નાઉ. આઈ હોપ કે તમને લોકોને આ વિડીયો ગમ્યો હશે. તો હવે આ લાયેલા ફટાકડા ફોડવાના છે, તો એ વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરજો જરૂરથી, અને લાઇક ને શેર તો જરૂરથી કરજો. થેન્ક યુ વન્સ અગેન.